વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી હર ઘર તિરંગા હેઠળની બેઠક બાદ જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલનું નિવેદન સામે આવ્યું છે। આ બેઠકમાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। આગામી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો। સાથે જ સ્ક્રીન પર પ્રોજેક્ટર દ્વારા કાર્યક્રમ વિશે જણાવવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠક અને જેમાં હર ઘર તિરંગા કાર્યક્રમ પર ચર્ચા કરવામાં આવી હતી અને જેમાં ડેપ્યુટી કમિશનર સહિતના દરેક વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં ખાસ હાજરી આપી હતી વડોદરાના જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલે। ઘણા બધા મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। કાર્યક્રમ વિશે ચર્ચા થઈ છે અને આગામી સમયમાં વિકાસના જે કામો થવાના છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે। 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિન આવી રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને હર ઘર તિરંગાના પ્રોગ્રામ, તિરંગા યાત્રા અને જે અલગ અલગ પ્રોગ્રામ્સ થવા જઈ રહ્યા છે એને લઈને આજે રિવ્યૂ બેઠક કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં અને આખું પ્લાનિંગ થઈ રહ્યું છે અને અમે આ જે આખો પ્રોગ્રામ છે એને વડોદરા શહેરવાસીઓ અમારી સાથે જોડાય અને ખૂબ ઉત્સાહપૂર્વક આપણે સ્વતંત્રતા દિવસ અને એને લઈને જે હર ઘર તિરંગા અને સ્વચ્છતાની ટીમ ઉપર આ જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે એમાં બધા જોડાશે। હોમ મિનિસ્ટર પ્રપોઝ આવી રહ્યા છે।